મોર્નિંગ સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો 24 જુલાઈ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 24 જુલાઈ 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં રાષ્ટ્રીય ધ્વજ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે રાષ્ટ્રીય ધ્વજ દિવસની. એ દર વર્ષે 22 જુલાઈએ મનાવવામાં આવે. શા માટે મનાવવામાં આવે? તમે બધાએ ભારતના બંધારણમાં વાંચ્યું હશે કે 22 જુલાઈ 1947 તારીખ હતી મિત્રો. 22 જુલાઈ યર છે 1947. ભારતીય રાષ્ટ્રીય ધ્વજને અપનાવવામાં આવ્યો હતો. ભારતીય રાષ્ટ્રીય ધ્વજ દિવસ ઉજવે છે, જેનો ત્રિરંગો અપનાવવાનો દિવસ પણ કહેવામાં આવે. આ દિવસ છે જ્યારે ભારતીય બંધારણ સભાએ 1947 22 જુલાઈના રોજ સત્તાવાર રીતે ભારતીય રાષ્ટ્રીય ધ્વજ અપનાવ્યો હતો. વેરી 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 ઇમ્પોર્ટન્ટ મિત્રો, બરાબર. આ પ્રશ્ન તમને બંધારણમાં પણ પૂછી શકે અને કરંટ અફેરમાં પણ પૂછી શકે. મિત્રો 22 જુલાઈ એક બીજો પણ ઇમ્પોર્ટન્ટ ડે છે, બરાબર. શું છે એ છે વર્લ્ડ બ્રેન ડે. વર્લ્ડ બ્રેન ડે જે છે એ પણ દર વર્ષે 22 જુલાઈએ મનાવવામાં આવે છે. જો તમે વર્લ્ડ બ્રેન ડે એ પણ 22 જુલાઈએ મનાવવામાં આવે છે. તો આ બે દિવસ તમારે યાદ રાખવાના છે. હવે આપણે ઇમ્પોર્ટન્ટ ડેસની વાત કરીએ તો 20 જુલાઈએ વિશ્વ ચેસ દિવસ મનાવાયો. 18 જુલાઈએ આંતરરાષ્ટ્રીય નેલ્સન મંડેલા દિવસ અને તમિલનાડુ દિવસ. 17 જુલાઈએ વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ. 16 જુલાઈએ એઆઈ પ્રશંસા દિવસ અને વિશ્વ સાપ દિવસ. 15 જુલાઈએ વિશ્વ યુવા કૌશલ્ય દિવસ. 12 જુલાઈએ પેપર બેગ ડે અને મલાલા ડે. 10 જુલાઈ વૈશ્વિક ઉર્જા સ્વતંત્રતા દિવસ. 7 જુલાઈએ વિશ્વ કિસ્વાહિલી ભાષા દિવસ. 6 જુલાઈએ વિશ્વ જુનોસિસ દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. ક્વેશ્ચન નંબર 2 છે, ભારતીય સેના માટે તાજેતરમાં કયા દેશ તરફથી અપાચે એટેક હેલિકોપ્ટરનો પહેલો જથ્થો પ્રાપ્ત થયો છે? તો ભારતની સેના માટે તાજેતરમાં કયા દેશ તરફથી અપાચે એટેક હેલિકોપ્ટરનો પ્રથમ જથ્થો પ્રાપ્ત થયો? તો રાઈટ આન્સર છે મિત્રો અમેરિકા, બરાબર. અમેરિકા રાઈટ આન્સર છે. ડિટેલમાં માહિતી આપો મિત્રો. તમે અહીંયા જોઈ શકો, આ છે અપાચે હેલિકોપ્ટર. આ અપાચે હેલિકોપ્ટર છે. યુએસએ એરોસ્પેસ જાયન્ટ બોઈંગ કોણે બનાવ્યો છે મિત્રો? એક આ પણ યાદ રાખવાનું છે, બોઈંગે ભારતીય સેનાને 3 અપાચે એટેક હેલિકોપ્ટર પહોંચાડ્યા છે. આ ભારતીય સેનાને 6 અપાચે હેલિકોપ્ટર પૂરા પાડવાનો કરારનો એક ભાગ છે. ટોટલ 6 હેલિકોપ્ટર માટે કરાર થયો હતો, બરાબર. અપાચે એક લડાકુ હેલિકોપ્ટર છે અને 3નો મિત્રો પ્રથમ ખેપ જે છે એ મોકલી દેવામાં આવ્યો. અમેરિકાની વાત કરીએ. અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન ડીસી. કરન્સી છે યુએસ ડોલર. અમેરિકાના પ્રેસિડેન્ટ છે ડોનાલ્ડ ટ્રમ્પ. મિત્રો ભારત અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વજ્ર પ્રહાર અને યુદ્ધ અભ્યાસ, આ 4 મહત્વની ડિફેન્સ એક્સરસાઇઝ થાય છે. તાજેતરમાં ન્યાયાધીશ MS રામચંદ્ર રાવે કયા રાજ્યના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે? તો ત્રિપુરા હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ કોણ બની ગયા છે? MS રામચંદ્ર રાવ. આ મિત્રો તમે ફોટો જોઈ શકો છો. આ છે MS રામચંદ્ર રાવ, બરાબર. હવે ત્રિપુરાની વાત કરું. કેપિટલ છે અગરતલા. CM છે માણિક શાહ અને રાજ્યપાલ છે મિત્રો ઇન્દ્રસેના રેડ્ડી. સ્ટારમાં કરજો, આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં કોણે ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો પુરુષ ખિતાબ જીત્યો છે? તો પ્રશ્ન છે ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો પુરુષ ખિતાબ કોણે જીત્યો? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ધૈર્ય પરમાર, બરાબર. ધૈર્ય પરમાર રાઈટ આન્સર છે. અમદાવાદના ધૈર્ય પરમારે દીનદયાલ પોર્ટ ઓથોરિટી 2G ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2025ના પુરુષના ખિતાબ જીત્યો છે. મહિલાઓની ફાઇનલમાં અમદાવાદની ઓઇસિકી જોરદારે ખિતાબ જીત્યો. તો આ બંને વસ્તુ યાદ રાખો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ આવી રહી છે. રેવન્યુ તલાટીને હજુ પણ તમે તમારી વાત સિરિયસ નથી લેતા, બરાબર. અત્યારથી મિત્રો કરંટ અફેર લેવો. મને 5 વર્ષનો અનુભવ છે. તમે છેલ્લે 15 મિનિટમાં, 15 દિવસમાં, 20 દિવસ પહેલાં કરંટ અફેર લેવો છો 1 વર્ષનો, અને વંચાતું નથી. 30 માર્કનું કરંટ અફેર પૂછાય છે, એટલે કે 2 વિષય રહી જાય પૂરા. એને સિરિયસ લેવો, બરાબર. એક્ઝામ ટુડેનું મિત્રો લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ છે, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ, ટોપિક વાઇઝ મિત્રો 30+ કરંટ અફેર્સની PDF, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. PDF માટે માત્ર 200 રૂપિયા, ખાલી 200 રૂપિયામાં ફ્રેન્ડ હું તમને કરંટ અફેર આપું છું. તમે એક ફ્રેન્કી ખાવા જાઓ છો, એના પણ 200 રૂપિયા થઈ જાય છે, બરાબર. તો ખાલી 200 રૂપિયામાં
પૂરા 1 વર્ષનું કરંટ અફેર અત્યારથી ડીવાયએસઓ રેવન્યુ તલાટી જેની પણ તમે એક્ઝામ તૈયારી કરી રહ્યા છો એના માટે કરંટ અફેર વાંચન ચાલુ કરો. 30 માર્કનું કરંટ અફેર પૂછાશે. ₹200 9510461961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી છે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ મારું પૂછાયું છે. કોઈ ભાઈને કોઈ બેનને સબૂત જોઈતા હોય, બરાબર, કોઈને એવું લાગતું હોય સાહેબ જૂઠું બોલતા છે, તો આ નંબર પર તમે મને મેસેજ કરો. હું તમને પીડીએફ પણ મોકલીશ, ડેમો પણ મોકલીશ અને સબૂત પણ મોકલીશ. તાજેતરમાં આઈએમએફના ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર પદ પરથી કોણે રાજીનામું આપ્યું છે? તો મિત્રો આઈએમએફનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. એના ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર એટલે કે એમડીના પદ પરથી કોણે રાજીનામું આપ્યું છે? તો ગીતા ગોપીનાથ રાઈટ આન્સર છે, બરાબર. ગીતા ગોપીનાથે આઈએમએફ એટલે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના એમડી, ડેપ્યુટી એમડી છે, ડેપ્યુટી એમડીના પદ પરથી રાજીનામું આપ્યું. એ ભારતીય મૂળના છે. તાજેતરમાં કયું રાજ્ય પ્રતિ બૂથ મતદારોની સંખ્યા ઘટાડીને 1200 કરતાં ઓછી કરનારું પ્રથમ રાજ્ય બન્યું? તો પ્રતિ બૂથ મતદારોની સંખ્યા ઘટાડીને 1200 કરી છે. શા માટે? ભીડ ઓછી કરવા માટે. બિહારમાં મિત્રો હાલમાં ઇલેક્શન છે અને બિહાર રાઈટ આન્સર થશે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ બિહારમાં પ્રતિ બૂથ મતદારોની સંખ્યા ઘટાડીને 1200 કરતાં ઓછી કરનારો પ્રથમ રાજ્ય બની ગયું. બિહારમાં ઇલેક્શન છે, બરાબર. બિહારમાં કા બા? બિહારમાં ઇલેક્શન બા. બિહારનું મિત્રો કેપિટલ છે પટના, સીએમ છે નીતિશ કુમાર, રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન. બિહાર ભારતનું પહેલું રાજ્ય છે જેણે દરેક મતદાન મથક દીઠ મતદારોની સંખ્યા 1200 કરતાં ઓછી રાખવાની ખાતરી કરી છે, જેનાથી ભીડ ઓછી થાય છે. મિત્રો બિહાર સરકારે મહિલા સંવાદ અભિયાન શરૂ કર્યું. બિહાર કેબિનેટ કોસી મેચી આંતરરાજ્ય લિંક પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. બિહારના પૂર્વ ચંપારણ જિલ્લાના મોતિયારી શહેરમાં પ્રથમ શૌર્ય વેદનામ ઉત્સવ યોજાયો. બિહારે એન્ડ્રોઇડ આધારિત મોબાઈલ દ્વારા વોટિંગ સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય લીધો. બિહારના મુખ્યમંત્રીએ બિક્રમ સોલાર પાવર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. તાજેતરમાં મલેશિયામાંથી ફણગાવેલા પામ તેલના બીજનો સૌથી મોટો આયાતકાર દેશ કયો બની ગયો? તો મિત્રો એઝ ઓલવેઝ ભારત જ બને છે. ભારત મલેશિયામાંથી ફણગાવેલા, બરાબર, મલેશિયામાંથી ફણગાવેલા પામ તેલના બીજનો સૌથી મોટો આયાતકાર દેશ બની ગયો. મિત્રો ભારત ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ સાયન્સના પ્રમુખ બન્યા. ભારત નોર્વે સાથે મળીને પ્રથમ ધ્રુવીય સંશોધન જહાજ બનાવશે. સુહલમાં યોજાનારા આઈએસએસએફ જુનિયર વર્લ્ડ કપ 2025માં ભારત મેડલ ટેલીમાં ટોચ પર રહ્યું છે. ભારતે વિશ્વની સૌથી વધુ રેઝોલ્યુશનવાળી હવામાન આગાહી સિસ્ટમ BFS લોન્ચ કરી. ભારતમાં 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં મૃત્યુદરમાં 78%નો ઘટાડો નોંધાયો છે. તાજેતરમાં કયા દેશને આગામી 3 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલનું આયોજન કરવાનો અધિકાર આપવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રો બ્રિટન અથવા તો ઇંગ્લેન્ડ, બરાબર. ઇંગ્લેન્ડમાં 3 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલનું આયોજન કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. કહેવાય છે ICCની ખૂબ જ વધારે મહેરબાની છે આ ઇંગ્લેન્ડ દેશ પર, કારણ કે આગામી 3, બરાબર, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે એક મોટી જાહેરાત કરી છે. હવે ઇંગ્લેન્ડ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની આગામી 3 ફાઇનલનું આયોજન કરશે. આ ફાઇનલ 2027, 2029 અને 2031માં રમાશે. હાલમાં બ્લેકઆઉટ બોમ્બ તરીકે ઓળખાતું હથિયાર કયા દેશે બનાવ્યું છે? તો મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ આન્સર છે એમાં ચાઇનાએ બનાવ્યો. બ્લેકઆઉટ બોમ્બનું મતલબ શું થાય? તો કોઈ પણ દેશમાં યુદ્ધની પરિસ્થિતિમાં એ દેશનો વીજળી પુરવઠો મિત્રો ખોલવી નાખશે. ચાઇના એવો બોમ્બ બનાવ્યો છે જે દુશ્મન દેશનો વીજળી પુરવઠો જે છે એ ખોલી મૂકશે, બરાબર. તો આ બ્લેકઆઉટ બોમ્બ તરીકે એને ઓળખવામાં આવે છે. ડિવાઇડ ધ બોમ્બ સ્પ્લાઇટ ઇન્ટુ સબ માઉન્ટેન્સ વિચ હેવ અન ઇન્ફ્લેટેબલ એર બ્રેક, બરાબર. ટૂંકમાં મિત્રો જે દેશ પાસે આ બોમ્બ હશે, બ્લેકઆઉટ બોમ્બ, બરાબર, ફોર એક્ઝામ્પલ ભારત પાસે આ બોમ્બ હશે, તો આપણો જે પણ દુશ્મન દેશ હશે જ્યાં જેની જોડે આપણી લડાઈ થશે, તો યુદ્ધ સમયમાં આપણે એનો વીજળી પુરવઠો જે છે એ ખોલવી શકીએ. આ તાકાત છે બ્લેકઆઉટ બોમ્બમાં અને એ બનાવ્યું છે હાલમાં ચાઇના દેશે. તાજેતરમાં અટલ ઇનોવેશન મિશનના નવા મિશન ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો દીપક બગલા રાઈટ આન્સર છે. અટલ ઇનોવેશન મિશનની વાત કરીએ, આ છે શું? જો આપણે પૂરી ડિટેલમાં માહિતી આપીએ મિત્રો, અધવચ્ચે તમને છોડતા નથી. અટલ ઇનોવેશન મિશન ભારત સરકારની નીતિ આયોગની મહત્વાકાંક્ષી યોજના છે. તેની શરૂઆત ક્યારે થઈ હતી? વર્ષ 2016માં થઈ હતી. AIMનો મુખ્ય ઉદ્દેશ ભારતના વિદ્યાર્થીઓમાં અને સ્ટાર્ટઅપ્સમાં નવીન વિચારો, ટેકનોલોજી સંશોધન અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવાનું છે.
તાજેતરમાં કયા રાજ્યે લુપ્તપ્રાય છોડ માટે સંરક્ષણ કાર્યક્રમ શરૂ કર્યો? તો મિત્રો એ કર્યું છે ઉત્તરાખંડે. હવે ઉત્તરાખંડનું કેપિટલ છે દેહરાદૂન. સીએમ છે પુષ્કરસિંહ ધામી. રાજ્યપાલ છે ગુરમીત સિંહ. તાજેતરમાં કયા રાજ્ય સરકારે બાંગ્લાદેશી હિન્દુ શરણાર્થી પરિવારોને જમીનના અધિકારો આપ્યા છે? તો મિત્રો એ ઉત્તર પ્રદેશ આપ્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સામાજિક ન્યાય અને રાષ્ટ્રીય ફરજ પર ભાર મૂકતા 10,000 વિસ્થાપિત બાંગ્લાદેશી પરિવારોને તાત્કાલિક કાયદેસર જમીન આપવાનો આદેશ આપ્યો છે. તો ઉત્તર પ્રદેશ રાઈટ આન્સર છે. સીએમ છે યોગી આદિત્યનાથ. મિત્રો યુપી સરકારે 75 નાની નદીઓને પુનર્જીવિત કરવા માટે અભિયાન શરૂ કર્યું. અમેરિકામાં વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સમાં યુપી સૌથી વધારે મેડલ સાથે ટોપ પર રહ્યું. વારાણસીમાં 2 દિવસીય યુવા આધ્યાત્મિક સંમેલનનું આયોજન કરાયું. બંદાયુમાં 75માં પ્રધાનમંત્રી દિવ્યાંગ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ગ્રેટર નોઈડામાં યુપી ઇન્ટરનેશનલ ટ્રેડ શો 2025 યોજાશે. હાલમાં કયા રાજ્યમાં ડ્રેગન ફ્લાયની નવી પ્રજાતિ લિરિયોથેમિસ અબ્રાહમી મળી છે? બરાબર, લિરિયોથેમિસ અબ્રાહમી ક્યાં મળી છે? તો રાઈટ આન્સર છે મિત્રો કેરળમાં. કેરળમાં રાઈટ આન્સર છે. તો કેરળનું કેપિટલ છે તિરુવનંતપુરમ. સીએમ છે પિનરાઈ વિજયન. રાજ્યપાલ છે રાજેન્દ્ર આર્લેકર. કેરળમાં આવેલું છે મિત્રો પશ્ચિમ ઘાટ, અને પશ્ચિમ ઘાટમાં ડ્રેગન ફ્લાય એટલે કે પતંગિયાની નવી પ્રજાતિ, જેનું નામ ખાસ યાદ રાખજો તમારે, લિરિયોથેમિસ અબ્રાહમી. બરાબર, આ એનો ફોટો પણ જોઈ શકો છો. અહીંયા એનો ફોટો છે. ગ્લોબલ ફાઇનાન્સ મેગેઝિન દ્વારા તાજેતરમાં કોને 2025ની વિશ્વની શ્રેષ્ઠ ગ્રાહક બેંકનો એવોર્ડ મળ્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. બરાબર, એસબીઆઈને ગ્લોબલ ફાઇનાન્સ મેગેઝિન દ્વારા તાજેતરમાં વિશ્વની સૌથી શ્રેષ્ઠ ગ્રાહક બેંકનો એવોર્ડ મળ્યો. હવે આ એવોર્ડ કેવી રીતના મળ્યો, જે પણ એસબીઆઈના કસ્ટમર છે એ સમજી જશે. બરાબર, જે લોકો એસબીઆઈના કસ્ટમર છે એ સમજી જશે કે આ એવોર્ડ કેવી રીતના મળ્યો, સમજમાં નથી આવતું, પણ મળ્યું છે મિત્રો. આપણે આ કરંટનો પ્રશ્ન છે, યાદ રાખવું પડશે. તાજેતરમાં કોના દ્વારા સસ્તા ડિજિટલ બેન્કિંગને પ્રોત્સાહન આપવા માટે ગતિ બચત ખાતું શરૂ કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો ફિનો પેમેન્ટ બેંક. બરાબર, ફિનો પેમેન્ટ બેંક જે છે એના દ્વારા સસ્તા ડિજિટલ બેન્કિંગને પ્રોત્સાહન આપવા માટે ગતિ બચત ખાતું શરૂ કરવામાં આવ્યું. તાજેતરમાં કયા રાજ્યમાં હોર્નબિલ સંરક્ષણ કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે? તો પ્રશ્ન છે મિત્રો હોર્નબિલ સંરક્ષણ કેન્દ્રની સ્થાપના ક્યાં કરવામાં આવશે? તમિલનાડુ રાઈટ આન્સર છે. તમિલનાડુ સરકારે કોઇમ્બતુરમાં અન્નામલાઈ ટાઈગર રિઝર્વમાં હોર્નબિલ સંરક્ષણ માટે શ્રેષ્ઠતા કેન્દ્ર સ્થાપવાની મંજૂરી મળી છે. આ છે મિત્રો હોર્નબિલ પક્ષી, અને એના નામ પર હોર્નબિલ મહોત્સવનું પણ આયોજન કરવામાં આવે છે. બરાબર, તો તમિલનાડુના સીએમ છે હાલમાં એમ.કે. સ્ટાલિન. રાજ્યપાલ છે આર.એન. રવિ. કેપિટલ છે મિત્રો ચેન્નઈ. હાલમાં સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને ઉલટાવી દીધો અને ત્રીજા બાળક માટે પ્રસૂતિ રજાને મંજૂરી આપી. તમિલનાડુમાં શિવકાશી ફટાકડા માટે જીઆઈ ટેગની માંગ કરવામાં આવી. ભારતમાં પહેલીવાર થેપ્પાકડુમાં હાથી પાલકો માટે મહાવત ગામ નામનું એક ખાસ રહેણાંક સંકુલ બનાવવામાં આવશે. આ તમારે સ્ટારમાં કરજો મિત્રો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. તમિલનાડુએ મેન્સ હોકી ઇન્ડિયા માસ્ટર્સ કપ 2025 જીત્યો. તમિલનાડુમાં પાંડ્ય વંશનું 800 વર્ષ જૂનું શિવ મંદિર મળી આવ્યું. તમિલનાડુમાં ગ્રેટર ફ્લેમિંગો અભયારણ્યની સ્થાપના કરાઈ છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો 23 જુલાઈ 2025 પૃથ્વી પર મંગળ ગ્રહનો સૌથી મોટો ટુકડો $53 લાખ ક્યાં વેચાયો? ન્યુયોર્કમાં. ઓરિએન્ટલ કપ 2025 ક્યાં શરૂ થયું છે મિત્રો? ન્યૂ દિલ્હી ખાતે. એલન બર્ગમેનનું નિધન થયું છે. તેઓ કોણ હતા? એક ગીતકાર હતા. હાલમાં ભાવનગરમાં અલ્પેશ સુતરિયા પેરા ટેબલ ટેનિસ ઇન્ટરનેશનલ સ્તરે કયો મેડલ જીત્યો? બ્રોન્ઝ મેડલ. કોણે જાપાન ઓપન બેડમિન્ટન 2025ના પુરુષ સિંગલ્સનો ખિતાબ જીત્યો? સી યુકી. રાઈટ આન્સર છે. નાણાકીય વર્ષ 2024-25માં ભારતનો ચા નિર્યાત કેટલા ટકા વધ્યો છે? 2.85. હાલમાં કયા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વીએસ અચ્યુતાનંદનનું નિધન થયું છે? કેરળ મિત્રો. રાઈટ આન્સર છે. તાજેતરમાં સ્લીપિંગ પ્રિન્સ તરીકે ઓળખાતા કયા દેશના રાજકુમારનું નિધન થયું? સાઉદી અરબ. કેન્દ્ર અને રાજ્ય સરકારે કયા માસને ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું? જુલાઈ. રાઈટ આન્સર છે. કયો દેશ ફિડે ચેસ વિશ્વકપ 2025ની મેજબાની કરશે? એ ભારત કરશે. કયા રાજ્યની સરકારે ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે દૂધ સબસિડી યોજના શરૂ કરી છે? તો મિત્રો ભારતીય નૌકાદળના સબમરીન રોધી યુદ્ધ જહાજ અજયનું ક્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું? બરાબર, અહીંયા આસામ રાઈટ આન્સર હતું, અહીંયા કોલકાતા રાઈટ આન્સર છે. જસ્ટિસ વિપુલ એમ પંચોલીએ કયા રાજ્યના મુખ્ય ન્યાયાધીશના રૂપમાં શપથ લીધી? બિહાર. રાઈટ આન્સર છે. તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું. તેઓ કયા નંબરના ઉપરાષ્ટ્રપતિ હતા? 14માં. તાજેતરમાં ધ ન્યૂ વર્લ્ડ 21st સેન્ચુરી ગ્લોબલ ઓર્ડર એન્ડ ઇન્ડિયા પુસ્તક કોણે લખ્યું? રામ માધવ. રાઈટ આન્સર છે.
WHOએ કયા દેશને ટ્રેકોમાં મુક્ત જાહેર કર્યું છે? સેનેગલને. હાલમાં કયા રાજ્યની સરકારે શક્તિશ્રી નામક એક નવા કાર્યક્રમની જાહેરાત કરી? તો મિત્રો એ કરી છે ઓડિશાએ. ફ્રેન્ડ, ગઈકાલે પ્રશ્ન પૂછાયો, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન સાપુતારામાં કરવામાં આવે છે. આજનો પ્રશ્ન છે, કયા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી VS અચ્યુતાનંદનનું નિધન થયું છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.